આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓ અવારનવાર પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ચર્ચામાં રહેતા હોય છે। એવામાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા બ્રહ્મ સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે હાલ વિવાદનો જાળો છંછેડાયો છે। હવે આખી ઘટના શું છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી એવા સૂર્યપ્રકાશ સ્વામી એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। ત્યાં તેમણે જાહેર મંચ ઉપરથી બ્રહ્મ સમાજને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું। તેમણે એવું કહ્યું કે બ્રહ્મ સમાજના લોકો પોતાનું પેટ રોળવા માટે, પેટ ભરવા માટે ભીખ માંગતા હોય છે। હવે આખી ઘટનાને લઈને વિવાદનો જાળો છંછેડાયો છે અને બ્રહ્મ સમાજ આ નિવેદનના કારણે રોષે ભરાયું છે। પહેલા અહીં એ સ્વામીનું નિવેદન સાંભળીએ। એ સમાજ જો હોય ને તો માત્ર ને માત્ર કોઈ કારણ હોય તો એ બ્રહ્મ સમાજ ભગવાન પાસે પ્રાર્થના કરીએ, એ બ્રહ્મ સમાજ આજે તમારી પાસે આવીને ભીખ માંગતો હોય પેટ માટે તો પણ એ બ્રહ્મ સમાજ હોય અને એમાં એની જરાય નાનપ ન હોય। લ્યો, દાન સ્વીકારે અને બ્રાહ્મણને 6 કર્મનો અધિકાર છે। દાન દેવું, દાન લેવું, વિદ્યા ભણવી, વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો, યજ્ઞ કરાવો। અને તમે 5 રૂપિયા આપો તો અમે કઈ ધનવાન, પુત્રવાન, કીર્તિવાન, આયુષ્યવાન ભવા, મનકામના સિદ્ધિરસ્તુ। આ બ્રાહ્મણ છે એ દાન સ્વીકારી અને તમારા કુળને તારે છે, ભિક્ષા નથી માંગતો। અહીં તમે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી એવા સૂર્યપ્રકાશ સ્વામીનું નિવેદન સાંભળ્યું। હવે આ આખું નિવેદન સામે આવ્યા બાદથી બ્રહ્મ સમાજમાં રોષની લાગણી છે। અહીં બ્રહ્મ સમાજના આગેવાનનો એ વિડીયો જોઈએ, જેમાં તેઓ આ આખી ઘટનાને લઈને સૂર્યપ્રકાશ સ્વામી ઉપર કડક પગલાંની માંગ કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે અવારનવાર આ લોકો આવા નિવેદન આપતા હોય છે, તો હવે કોઈ દાખલો બેસે એવી કાર્યવાહી થવી જોઈએ। વારંવાર સનાતન ધર્મના ઉપર જે પ્રહારો થઈ રહ્યા છે, સ્વામિનારાયણ સંપ્રદાય કે અન્ય સંપ્રદાય દ્વારા વારંવાર થઈ રહ્યા છે। જ્યારે આ સંપ્રદાય એવું કીધું છે કે ભાઈ હિન્દુ છે જ નહીં, ભૂતકાળમાં એણે કોર્ટમાં એવું લખાણપૂર્વક કીધેલું છે, એટલે એ દેવી દેવતાનું વારંવાર અપમાન કરે છે અને કાલે તો એણે હદ વટાવી નાખી છે। બ્રાહ્મણો વિશે બફાટ કર્યો છે। સનાતન ધર્મના મૂળ જે કોઈ હોય કોઈ બ્રાહ્મણ છે એના વિશે એણે ખૂબ બફાટ કર્યો છે। સમગ્ર બ્રહ્મ સમાજમાં એનો બહુ જ રોષ છે। અમે સરકારની પાસે માગણી કરી છે કે આના માટે ત્વરિત પગલાં લ્યો અને કોઈ એવા ઠોસ પગલાં લ્યો જેનો દાખલો બેસાડો કે ફરી પાછું કોઈ સનાતન ધર્મ ઉપર કે કોઈ જ્ઞાતિવાદ ઉપર પણ આંગળી નથી દે, એવો અમારો સરકાર પાસે ખાસ નિવેદન અને વિનંતી છે। અહીં તમે બ્રહ્મ સમાજના આગેવાનનો વિડીયો જોયો। હવે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું એ પણ સાંભળ્યું અને બ્રહ્મ સમાજનો રોષ પણ જોયો। હવે આખી ઘટના બાદ જે સૂર્યપ્રકાશ સ્વામી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે તેના વિશે તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।